કોયલી ખાતે IOCL ગુજરાત રિફાઇનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં 11 નવેમ્બરના રોજ લાગેલી ભીષણ આગની ઘટનામાં JPCBએ ગુજરાત રિફાઇનરીને નોટિસ ફટકારી છે અને આગના કારણે પ્રદૂષણ વધુ ફેલાતા નોટિસ ફટકારીને 1 કરોડનું વળતર માંગ્યું છે। આ ઉપરાંત ગુજરાત રિફાઇનરીને 5 લાખની બેંક ગેરંટી પણ આપવી પડશે। ગુજરાત રિફાઇનરીને 1 કરોડનું વળતર ચૂકવવા નોટિસ ફટકારી આગ લાગી ત્યારે ગુજરાત રિફાઇનરીથી 10 કિલોમીટર વિસ્તારમાં એર ક્વોલિટી ચેક કરવામાં આવી। આ સમયે એર ક્વોલિટી ઇન્ડેક્સ 149 નોંધાયો હતો, જે નિર્ધારિત 100 ની માત્રા કરતાં વધારે હતો, જેના પગલે ગુજરાત રિફાઇનરીને 1 કરોડનું વળતર ચૂકવવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નોટિસ આપવામાં આવી છે। આગની ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ રિફાઇનરીના સત્તાધીશોએ બનાવી છે। તેમ છતાં 10 દિવસ બાદ પણ રિફાઇનરી દ્વારા આગ લાગવા પાછળનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી JM મહિડાએ જણાવ્યું હતું કે ગુજરાતી રિફાઇનરીને 1 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા માટે નોટિસ આપી છે અને 5 લાખ રૂપિયાની બેંક ગેરંટી પણ માંગી છે। આ મામલે વધુ તપાસ ચાલી રહી છે।